બ્લોગ બંધ થઈ ગયો તો એટલે ઓળકો ખોલે છે, થોડુંક અઘરું છે પણ આવશે મજા. હા અહીંયા બે હા રેડી. ભૂમિ આવજો નિરાતે નિરાતે, પડતી નહીં. આવી જા આવી જા આવી જા, કઈ નહીં થાય. આવી જા આવી જા. હા બસ આગળ આવીને બેસી જા, બેસી જા. બસ મજા આવી. હવે વાસુદ આવે છે, ઓળખાનું નક્કી નથી. કેમ કરીને ઓળખું વજન થી? અરે 15 જણાનું કેપી. હા 15 જણામાં એ બા ઓય એ બીડા આગુ હલો સાઈડ માં બે. રેડી ચાલ મારી ગાડી ચાલ. મજા આવશે ધીમે ધીમે. શું કેવું કાકા? હે મજા આવશે ને? તો વાંધો નહીં. પાણીની વચ્ચેનો નજારો જોરદાર છે, જોયા જેવો છે. કેવું લાગે ભૂમિ? એક નંબર. હે આમ જોવો ને આમ એમ થાય કે અહીંયા જ રહેવા આવું છે. સુપર. હજી અમે અહીંયા ઘરે ગયા હોય ને તો વધારે મજા આવે. જિંદગીની સાચી મજા આ લોકો રહી છે. હા તો આપણે આમાં છે બીક લાગે આપણને. આમ જો જોઈ લે કેવું છે. લાકડું છે, ખાલી લાકડું છે. જોરદાર વ્યૂ. એટલે આ જે અમે આવ્યા છીએ ને સ્પેશિયલ વીઆઈપી ટ્રીટમેન્ટ છે. અહીંયા લગભગ કોઈ વીઆઈપી નહીં નું આવવા દે, પણ અહીંયા વાસુદભાઈ નું સાસરિયું છે એટલે અમને લોકોને એન્ટ્રી અહીંયા. જોરદાર વ્યૂ છે. ભૂમિ આ એક ઓળખું. હવે આટો મારીને પાછા રિટર્ન થાય છે. શું ત્યાં ઉતરી જવાનું? ત્યાં ઉતરી જવું ગોવા. ના 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 એ તો મૂકેલું છે. મૂકેલું ઈ હવે જે બોટ અહીંયા ગોઠવા છે ને એને ત્યાંથી ચડવાનું. હા ઓલા ટુરિસ્ટ આવે એને ત્યાંથી ચડવાનું. ઓકે. પણ ભાઈ જોરદાર વ્યૂ છે ને જોરદાર મજા આવી છે. કેવું લાગ્યું ભૂમિ મેડમ? બે શબ્દ તમે સમજાવો. મને તો આમ એમ થાય છે, मेरा तो दिल धक धक हो रहा है, धक धक. कई समय इधर से ऊपर ना चला जाओ, नीचे जाने की जगह पे. બહુ મજા આવી સાચી. આ ઓલા જેવું જો સડતા તો સડાઈ ગયું, હવે ઉતરવું કેમ? એમાં આવી જા આવી જા, કાઈ નહીં થાય કાઈ નહીં થાય. જોરદાર ઢાળ છે. આવી જા હળવે હળવે. હા 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 લે હું હાથ આપું. આવી જા આવી જા. અહીંયા 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 હાથ લે મારો. ડેનીભાઈ કેમ થાય? હા હા મિલિટરી વાળા ગયા પાણીમાં. આવી જા આવી જા. બૂટ એવા ન હોય ને. આયરો નહીં બીજું આયરો બી પીવાય, પેલો બી પીવાય એમ ખાય. એટલે આને ઉકાળીને પીવો કે આમનામ પીવો? આયરો તો બનાવીને કઈ ખોદવું પડે આપણે, કે દેશી કૂવો જેવો ખોદવું પડે. વીવડો ખોદીને આ લોકો અહીંથી પાણી કાઢે અને પછી પીવે. અને રોજગારીમાં તો ખેતી કામ ને બીજું કઈ? બીજું બસ એટલે કઈ રોજગારીમાં કઈ નહીં. કુદરતી હવા, નહીં લાઇટ બિલ, નહીં ટેન્શન, કઈ નહીં, કોઈ નહીં. જિંદગી જીવવાની ખાલી. પણ જોરદાર મજા આવતી છે આ લોકોની. કા પૈસાની ક્યાં અહીંયા કઈ વેલ્યુ જ નહીં હે ને. ભગવાને આપ્યું એ સ્વીકારી અને મજા મજા આ બધા પૈસાની વાહે ભાગતા હોય તો મારો ભાઈ એકવાર આઈની જરૂર મુલાકાત લ્યો. પૈસા તમે ભૂલી જાઓ. પૈસા જોહી ટાટા. એ જોહી ટાટા ટાટા કહી દે. હલો ભાભી ટાટા. આવજો. જો તું જા રોકા હમણાં. ટાટા. સીતારામ 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 એવું ન કહેવાય. ટાટા. જો ઓલા ઓળખામાં બેહી, જો ઓળખું પીડ્યું છે એમાં બેહી અને સામે ડુંગરો છે પાછળ, ઝાડવાની પાછળ મસ્ત ડુંગરો છે.
ત્યાં એનું ઘર છે અને ત્યાં ઈ વિયા જાહે. થોડાક દી હવે અહીંયા 10 15 20 દિવસ રોકાશે, મહિનો દી, પછી વાસુદભાઈને ફોન કરશે એટલે વાસુદભાઈ આવીને તેડી જાહે. પણ મોટી વાત એ છે કે આ હોડકામાં બેસી અને એ ડુંગરે પૂગે ને એ આશરે લગભગ 1.5 કલાકનો રસ્તો થાય, કેમ કે હોડકું ધીરે ધીરે હાલે અને પવન આવે ને તો હોડકું ધીમું પડી જાય અને બેલેન્સ તો કાંઈ એમાં રહે નહીં, પણ આ લોકોને ફાવતું હોય, આપણને થોડીક બીક લાગે. તો હવે ભાભીને મેલી દીધા છે અને હવે અમે અહીંથી નીકળી જવાના છીએ અમદાવાદ જવા માટે. અમદાવાદ રવિવારે જય નાગરના એક શોરૂમનું ઓપનિંગ છે, શૂઝનો શોરૂમ કરે છે. જય નાગર મારો મિત્ર છે એટલે એના સ્પેશિયલ ઇન્વિટેશન આપણને આવ્યું હતું એટલે આપણે જઈએ છીએ. હું છું, ભૂમિ છે, ડેનીભાઈ છે અને વાસુદભાઈ છે આપણી ગાડી લઈને. જોડાયેલા રહેજો, હજી બહુ બધાને મળવાનું છે. જુહી બેહી ગઈ છે હોડકામાં. જુહી ટાટા. જુહી ટાટા અહીંયા જોઈન કરાય. અહીંયા જઈએ ટાટા જોઈ. તો બેહી ગયા છે, હવે આપણે નીકળશું. હવે નીકળીએ. ટાટા. કેવડિયા કોલોની શું કહેવાય, કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી થી અમે નીકળી ગયા છીએ. હવે અમે જવાના છીએ અમદાવાદ માટે નીકળવાના તો હવે ઓય કેક તો બોલ. બોલો. ઓળખામ બેહી આવી. વડકામ બી એમ કે દાંત કાઢમાં. પહેલી વાર એમ નહીં, પહેલી વાર હું બેઠી હો આવું. મેં તો જોયું જ નતું, પહેલી વાર જ જોયું આવું બધું. હે અમારે તો મારો દાદા ને દાદા ની બધા દાદા હતા ને બધા ઓળખા વડકા દાંતા. અમે પહેલે જ બધા ઓળખા દાખવાના છે. ગાડીઓ તો હવે ગાડીઓ તમે ભાઈ 4 ટાયર વાળી. તો હવે અમદાવાદ જઈ અને પાછું કાંઈક સ્ટાર્ટ કરશું. અમદાવાદ પહોંચવામાં હજી થોડીક વાર છે. હાઈવે ઉપર ઊભા રહી ગયા હતા, ચા પાણી પીધા, નાસ્તો કર્યો. ચાલો હવે બોલો. તો ભૂમિબેન આપે છે ને અમે બધા અહીંથી બસ પકડીને સીધા હું સુરત રિટર્ન થાઉં છું. વાસુભાઈ જાહે ને હારે તારે મારે સુરત આવવાનું છે. હું હવે અહીંથી ક્યાંક આ ખટારામાં બેસી જાય. યાર લો આ અમે ખટારામાં ખટારામાં બેસું તો જ પૂર્ણ થાય, કેમ કે ઈ આખશે તો વ્લોગ નહીં આવે પાછો. તમે આવજો. ટાટા ટાટા. સાવી ન હોય એમાં. આને આંકવાની છે. હા તો મારે નથી. આ વાસુદભાઈ ઉતરી ગયા. આ ભેગું નહીં થાય તારું. એમાં સાવી નો આવે એને કોઈ કયો. એ લે હાલ હવે ટાઈમ પાસ કરમાં. ચાલો મિત્રો અમદાવાદ પૂછીએ. અમદાવાદમાં પહોંચી ગયા છીએ પણ ટ્રાફિક બહુ મારો છે. ટ્રાફિકનો ડેનીભાઈ કેમ થાય ટ્રાફિકમાં? ન્યો સુખનો સૂરજ ઉગ્યો. સુખનો સૂરજ ઉગાડી. કોપીરાઈટ આવતા આવશે. મને એક ભેટ મળી ગઈ. તમારે આ મારે ને અરે મને ભેટ મારી ગિફ્ટ માં આવી હોય તને ક્યાં દઈ દઉં. અમદાવાદમાં ટ્રાફિક લીધા જોરદાર છે છે. વાસુભાઈ બરાબર. બોલી લે ગિફ્ટ આવી છે. બોલી લે. નહીં ને હવે વાસુભાઈ તો બોલી લે પેલા. વાસુભાઈ લીધા છે બરાબર, તો ઈ ડેનીને આપશે કે મને આપશે? હવે ઈ તમે સમજી લેજો. પૂછી લ્યો. અમદાવાદ પહોંચી ગયા છે. આપણા ખાસ એવા મિત્ર અફજલભાઈ મંસૂરીનો ખૂબ ખૂબ આભાર. અને હોટલે પહોંચી અફજલભાઈ પોતે આવવાના છે, રૂબરૂ મુલાકાત મારી હારે જ રહેવાના છે. પછી સ્ટાર્ટ કરીએ હોટલે પહોંચીને. અમદાવાદમાં સેવ ઉસળની મજા કેમ છે ટોમભાઈ? ચાલુ કર્યું કે હજી? એટલે કોઈ બીજાનું નથી, તમે ઓળખતા હશો. કિશનભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. કિશનભાઈ અમદાવાદમાં સેવ ઉસળનું કર્યું છે. એનો નાનો ભાઈ છે એ સંભાળે છે, અક્ષુ. અને અત્યારે જમવા બેઠા છે. એ કેમ છે? આપણે મોજે દરિયા જોઈએ. તો વાંધો નહીં. હવે પેલા ખાઈ લઈએ, હમણાં અફઝલ આવે છે પછી જઈએ હોટલ. કિશનભાઈના સેવ ઉસળ ખાઈ લીધા છે. નાસ્તા નગરી જો અહીંયા નાસ્તા નગરી છે. હવે આપણે કિશનભાઈને પૂછી લઈએ કે એડ્રેસ શું છે. કિશનભાઈ એડ્રેસ આપો ને. નિકોલ તળાવ એસએમએક્સ સ્વામિનારાયણ મંદિરની સામે નાસ્તા નગરી. તો અમદાવાદમાં જેટલા મારા ચાહકો છે એ બધાને દિલથી હું કહું છું, એકવાર અહીંનું સેવ ઉસળ ખાવ પછી તમે કહેજો કે ટેસ્ટમાં શું ફરક છે. બહુ મજા આવી, એટલે બહુ દિલથી મજા આવી ખાવાની.
તો કિશનભાઈના સેવ ઉછળ ખાઈ લીધા છે અને હવે આપણે ક્યાં જઈએ છીએ? હોટલ બાજુ. અને રસ્તામાં ઊભા છે આપણા એક મિત્ર અફઝલભાઈ. હા હવે અફઝલભાઈ મંસૂરીને મળી અને એને સાથે લઈને હોટલે. રાઈટ ચાલો. તો આપણા મિત્ર અફઝલભાઈ મળી ગયા છે. અફઝલભાઈ હા જો હવે વ્લોગ બનાવી લ્યો પેલા. શું વાત છે ભાઈ પુરાભાઈ. પહેલી વાર પધારે અમારા અમદાવાદમાં. આવતા કામ તો ઘણા છે પણ અમારા જોડે પહેલી વાર આવ્યા. બસ હા વ્લોગ બનાવી લ્યો તમે પેલા, પછી ચા પાડેલું કરશો. ધંધો કરી લઈએ પેલા. તો આપણે જેકભાઈની શોપ છે 09 ફેશન. અમદાવાદમાં એક જ ચાલે. કઈ ચાલે? 09 ફેશન. ભૂમિની આવે છે, ફરવા ગયા હતા એ બધા આવી ગયા છે. જો હવે અંદર જઈ બે એકડી જોડાયેલા રહેજો ઠેઠ લગી. ના એમ નહીં, પણ અમે જઈએ છીએ. ટાટા બાય બાય. ના ટાટા બાય બાય નહીં. અત્યારે થોડી કહેવાનું, તમે હોટલે ફ્રેશ થાવ, ફ્રેશ થઈને પછી કોલ કરો એટલે હું આવું, પછી આપણે જઈએ કે. ઓકે ચાલો તો અત્યારે અમે નીકળીએ છીએ. આવજો. મહેફિલ જોરદાર. તો હોટલે પહોંચી ગયા છીએ. કોણ આવ્યું બોલો? ઓ માય ગોડ, એસી કરાવો. એસી બંધ છે તમારે? એસી બંધ છે, રિમોટ નહીં મળતો. લે તમારે ઘરે એસી લાગે હે? બ્લોક તો બરાબર પડે ને ભાઈ. હોટલે પહોંચી ગયા છે. અફઝલભાઈ એક નંબર ભાઈ સુવિધા આપી છે આપણને, એના માટે થેન્ક યુ દિલથી. હવે અમે ફ્રેશ થઈ જઈએ, કમ્પ્લીટ થઈ અને બહાર નીકળવાના છીએ. પછી મળીએ ડેનીભાઈ, આરામ કરીએ ઘડીક. ઓકે થેન્ક યુ અફઝલભાઈ દિલથી. હોટલે ફ્રેશ થઈ ગયા છીએ, આરામ કરી લીધો મસ્તીનો અને હવે તૈયાર થઈ છીએ. ભૂમિ જો ઓલો મફત જો અમારા રૂમમાં આવ્યો. ભાઈ છે હો, એવું કહેવાનું નહીં. હા નહીં હવે અહીંયા એવું કામ હતું, એનો રૂમ આપ્યો જ છે અલગ. અમુક વસ્તુ ન લાવ્યો હોય તો આવે. હું એવું મેકઅપ કરશો ભાઈ? હું કરશો આગળ તો હું કરશો? થોડીક મૂછું આવે, મૂછના બે વળ ચડાવું ભાઈ. કેવી લાગે મેં કીધું અહીંયા કે અહીંયા બહુ નો કપલ રૂમ છે અહીંયા આપ્યો ને. કે થોડો કે સિક્કો મારી દીધો કપલ રૂમ છે એમ. આવો અમારી કપલ રૂમ મારે તમને આઈપી તો છે રૂમ એમ મારું કહેવાનું, બીજું કઈ નથી. પણ ટોમભાઈ ને ક્યાં છે તમે? હારે હું તો તમે હારે હું તમે બે મિત્ર છીએ, ગાઢ સંબંધ છે અમારો. કેવો સંબંધ છે? ગાઢ સંબંધ. જો આ થોડુંક અલગ મને દ્રશ્ય દેખાય. કાંઈ નહીં, હવે અમે નીચે જઈએ છીએ. ભાઈબંધ હોય ને એમ જ હોય. તમને ન ખબર હોય ભાઈબંધી ની, તમને ન ખબર પડે. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ નીચે જઈએ છીએ, પછી આગળની વાત પછી કરશું. ટાટા. હોટલેથી નીકળી ગયા છીએ. અફઝલભાઈ વાટે બેઠા છે. અહીંયા કંઈક અમદાવાદમાં અલખનો હોટલો કહેવાય છે, ત્યાં જમવા જવાનું છે. બધા અમે રેડી થઈ ગયા છીએ. અફઝલભાઈ આવી ગયા છે અને હવે આપણે એને મળીએ ને જમી લઈએ મસ્તીનું. પછી બધા મિત્રો આવશે એટલે બેઠક કરશું. કામની વસ્તુ હોય ને વ્લોગમાં ન લેવાય અફઝલભાઈ. ધંધો હોય ને ધંધો હંમેશા યાદ રાખવો પડે ભાઈ. એ વાત તમારી 100 રૂપિયાની, લાખ રૂપિયાની નથી, 100 રૂપિયાની જ છે. પણ મને ભૂલાઈ જાય છે. એમ નહીં, પણ બે બ્લોગર ભેગા થઈને આટલો ફાયદો થાય ખબર છે તમને? શેનો? હા યાદ આવી જાય. પેલો કાળો ફોન એટલે હા આપણે લેવાનું છે, બાકી છે આપણે કે કાળો. તો અમે જમવા બેઠા છીએ. અફઝલભાઈ તો જમીન આવ્યા છે, થોડીક ગદ્દારી કરી ગયા આપણી યારે. કોઈ વાંધો નહીં. અને આપણું ફેવરેટ. હા ભાભી તમારું શું કેવું છે? અમે જમીને આવ્યા યાર, અમે સુરત થી આવ્યા છીએ તમારી યારે રાતે ડિનર કરવા માટે. આજે એમની સ્પેશિયલ એમની ફેવરેટ આઈટમ બનાવી હતી એટલે પછી એમને જમી લીધું. અફઝલભાઈ આવું કરવાનું? આવ્યો ને જમવા માટે આવ્યો ને ભાઈ. અમે ખાતા નથી એટલે આવું કરવાનું. અમે બહાર આપણે ખાઈ ને યાર. હું તો ખાવા આવ્યો ને. કોઈ વાંધો નહીં. હવે અમે છે ને નિરાતે જમી લઈએ છીએ. આ છે આપણો ભાઈ અમદાવાદનો અલખનો ઓટલો. અમદાવાદનો અલખનો ઓટલો સર્ચ માર્યું એટલે તરત લોકેશન. સુરત જેવો ટેસ્ટ ના હોય પણ ચલાવી લેવું પડે. ના એવું નથી ભાઈ, એવું અમે કઈ ઓલું નથી રાખતા કે અમારા સુરત વાળાનો ટેસ્ટ સારો હોય, પણ જોઈ મજા આવશે. તમને ખબર
ખબર છે અફઝલભાઈ કયો તો હા ડેનીભાઈ બોલો શું કેવું તમારું? બસ મજા મજા આનંદ અશુતભાઈ આનંદ મંગલ હાવ મંગલ. આવો મંગલ ચાલો હવે જમી લઈ નિરાતે, આગળની ચર્ચા પછી કરશું નિરાતે. બહુ મોટો ફેન છું. લ્યો લ્યો એક હાકી નાખો. તમે સરસ શાયરીઓ બોલો છો. આજે જોઈએ ભાઈ સુરતમાં આવ્યા છીએ, રાત સોરી અમદાવાદમાં આવ્યા છીએ. ગુલાબભાઈ કેમ આમ થાય છે? હા? સુરત બોલાતું હા ઉજાગરા છે ને 2 દિવસના ભાઈ, તો અમદાવાદમાં અમદાવાદ આવ્યા છીએ, બધા બેઠા છીએ, બધા મિત્ર આવ્યા છે આપણે. અફજલભાઈ છે, પાર્થભાઈ છે, જેકભાઈ છે, ઝાલા છે, દરબાર છે, પછી ગુજરાતી ટોમ અને એક આપણા મિત્ર છે, નામ બોલી જાવ ભાઈ, રાહુલભાઈ. તો હવે આ બધા એમ કહે છે પાર્થભાઈ બહુ સારી શાયરી બોલે છે, એટલું પાડતા પાડતા કઈ સારી નહીં 1 મિનિટ 5 મિનિટનો વિડિયો સલંગ બોલી નાખે. ઓહો, તો આજે એને સાંભળીએ ઘડીક. તો હાલો પાર્થભાઈ. અમદાવાદમાં આવ્યા તો સુરત આપણા જેકભાઈ ઉપર શાયરી બોલીએ કારણ કે અમારા ભાઈના આવે છે લગન. આવી રહ્યા છે તો લગન મારા ભાઈના, આવી રહ્યા છે લગન મારા ભાઈના, પણ ભાઈના લગનમાં ઉજાગરા કરે છે અમારા અફઝલભાઈ. મજા આવી ગઈ ભાઈ, મજા. ઉજાગરા તો કરે છે અફઝલભાઈ, પણ બીમાર પડું છું હું. સાચી વાત છે. 3 દિવસથી ભાઈ બીમાર છે ભાઈ. 4 દિવસના ઉજાગરા એમ ભાઈ. કેમેરો વાળો પોતે અફઝલભાઈ, બરોબર, વાડી શોધે પાર્થભાઈ, સનીભાઈ, તો ખાલી છોકરી જ અમારા ભાઈ ગોતી લાયા. હું બોલતો નહીં હો ભાઈ. કાંઈ નહીં ભાઈ, મજા આવી. તો આ રીતે આજે મોડા ટાઈમ લગી બેહવાનું છે બધાને. આપણી ભાષામાં કે હવાઈન કરવાની છે. અમદાવાદ આવીને અમદાવાદી ભાષા આપણને નહીં ફાવે, તો ભાઈ મોજ કરવાની છે, હવાઈન કરવાની છે. પણ આ રીતે અમે બેઠા રહેવું. તો આજના દિવસને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.